કોળું તુવેરના દાણા રોટલો ઝેર ગામમાં સમૂહ લગ્નનો ફાળો ઉઘરાવું છું. ચાલુ થઈ ગયું છે કામ અને ચાલો હવે આગળ બતાવીએ. પોતપોતાની શક્તિ મુજબ આપવાનું, કોઈ જરૂરી નથી આટલા જેમ ફિક્સ. હવે 2 જણ છે સહેલ જોડે ઝેર ગામમાં. કેમ છો? તો આજે કંઈ એવો સમય મળ્યો નથી કે હું બ્લોગ આખો દિવસમાં શૂટ કરું એમ, પણ આજે સમૂહ લગ્ન જે યોજવામાં આવેલો છે એનો ફાળો ઉઘરાવવામાં બિઝી હતો. તો હમણાં તો રાત પડી ગઈ છે તો વાંધો નહીં. બાકી કોમેન્ટ જે પાછલા વિડીયોની હતી એમાં આપણે એક શૈલેષ તડવી એવું છે આઈડીનું નામ, એમણે પણ કોમેન્ટ કરેલી છે અને કોમેન્ટ કરતા રહે છે ભાઈ. પછી એક સાહેબની કોમેન્ટ હતી એમ તડવી નર્મદા, તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક મનીષભાઈ એમની કોમેન્ટ આવે છે આપણે, એ તો અહીંયા ગામના જ છે મનીષ. તો અને તમે પણ કોમેન્ટ કરતા રહો જે પણ જુએ છે તે. અને બાકી તો ચલો વ્લોગ આવતા રહેશે નવા. અને કાલે એક જવાનું છે હવે કાલથી બીજી એક જગ્યા પર, તો ત્યાંના પણ વ્લોગ આવશે તો તમે જોતા રહેજો. બાકી સપોર્ટ કરતા રહો અને જેમ મને એમ શેર કરો અને નવા વિડીયો વ્લોગ બતાવતો રહીશ. બાકી ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ. અને જે પણ આપણે નવા મિત્રો જોડાય છે એમનો પણ. સમસ્ત તડવી પરિવાર, નર્મદા ટ્રસ્ટ, આદિવાસી એકતા મંચ નર્મદા, મહાદેવા ફાઉન્ડેશન, માનવ ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ, નેચરલ પીપલ વેલફેર ફાઉન્ડેશન, ઇન્ડિયન 07 ગ્રુપ, એસપી ટાઈગર ગ્રુપના ઉપક્રમે જે તૃતીય સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે 16 તારીખ ફેબ્રુઆરી 2025ના રોજ, એનો ફાળો ઉઘરાવવા માટે ગયેલા હતા. તો અને વધુ માહિતી માટે એમાં હું તમને જે ફોટો છે ટેમ્પલેટનો એ એમાં જણાવી દઉં, મૂકી દઈશ તો તમે જોઈ લેજો. અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એના પર પણ હું મૂકી દઈશ, તડવી સંજીવ બ્લોગ કરીને છે, તો એમાં તમે આખો ફોટો તમે જોઈ લેજો. માહિતી અંદર તમને આખી મળી જશે. તો બસ આટલું જ.